હાય મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. ભાઈ મજામાં છે. શ્રાવણ મહિનો છે ને વાગ્યા છે 4. બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે રાંધણ છઠ છે, તો બધી લેડીઝોને મારા તરફથી રાંધણ છઠની ખૂબ ખૂબ શુભેચ્છા. બધી તો છે ઘણા તો રસોઈ કરવા માંડ્યા છે ને અધન તો થઈ ગઈ છે. વાહ, મારે હવે સ્ટાર્ટ કરવું છે. તો સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા સ્વીટ કિચનમાં. તો ભાઈ ચા પીવાની બાકી છે, 4 વાગ્યા છે. તો ફટાફટ પહેલા અમારી ચા પી લો, કોઠો ચડાય. અને ભાજી મેં બપોરે ફોલી લીધી હતી, એટલે એને 3-4 પાણી ધોઈ વોશ કરી અને મસ્ત ઝીણી સુધાર લઉં. લસણ, આદુ, મરચાં ખાંડવા છે, ઢેબરા કરવા છે, મેંદાની પૂરી કરી છે, ફરસી પૂરી ઘઉંના લોટની ક્રિસ્પી કરી છે, અને ગળી પૂરી તલ નાખીને એ પણ ક્રિસ્પી કરી છે. મીઠાઈ જોઈએ છે, ટાઈમ રહેશે તો નહીંતર બહારથી આવું કંઈક પ્લાનિંગ છે. તો ચા પી લે પછી આપણે આગળ કરીએ. બાય ધ વે મારે 3 દિવસની રજા છે. સ્ટાફના બધાએ રજા જ રાખી છે. એક મોમેડિયન છે છોકરી, એને નથી રાખી. તો જોઈએ છે હવે મેળામાં જાય શું કરીએ. વાલુ દાદા તમારા છે ને જરા કમેન્ટ કરીને કહેજો તો પારુલબેનને બધા લઈ જાય મેળામાં. ઓકે, બાય બાય. પહેલા મારે રસોઈ કરી લો, સ્ટાર્ટ કરી દો. પેલા ચા પીએ. ઢેબરાનો લોટ હું બાંધવાની તૈયારી કરું છું. તો લોટ ઘઉંનો લઈ લીધો છે, મેથીની ભાજી નાખી દીધી છે. હવે આમાં ખાડો કરી બધા મસાલા નાખું. મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું. તો પહેલાં મીઠું, હળદર, સ્વાદ પ્રમાણે મરચું, ધાણા જીરું, અને મોણ. અને આમાં તલ નાખવા છે એટલે લોટ બાંધી લઉં. પછી અમે આદુ, મરચાં, લસણ અને ખાંડીને રાખ્યું છે. આ છે તલ. તો આમાં તલ નાખી દઈએ. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દઉં. ફ્રેન્ડ્સ, હવે હું લોટ બાંધી લઉં મોણ નાખીને. ફ્રેન્ડ્સ, તો મોણ મેં નાખી દીધું છે. હવે મિક્સ કરી લઉં અને લોટ બાંધી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારા મસ્ત મજાની મેંદાની પૂરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા સ્વીટ પૂરી તૈયાર થઈ ગઈ છે અને ઢેબરા પણ થઈ ગયા છે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો માતાજીને મેં અહીંયા કુલેર ઝારી દીધી છે અને નાગલો ચુંદડીને ચડાવી દીધા છે. હવે આપણે આરતી કરી લઈએ. જય સીતારામ. તમે પણ બધાય પગે લાગી લેજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, કુલર ઝારી દીધી છે અને સીતારામાને પૂજી લીધા છે. હવે વાર્તા કરી લઈએ. આજે બધાને સાતમ છે ને, ચાલો બધા મળીને આપણે વાર્તા સાંભળીએ. ચાલો. જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, તો માતાજીને કુલેર જારી દીધી છે, નાગલા ચુંદડી ચડાવી દીધા છે અને દીવા બત્તી પણ થઈ ગયા છે. પગે લાગી લેજો. જય સીતારામ. મારા બધાય વાલા વડીલોનું છોકરાનું ધ્યાન રાખજો, સાજા નરવા રાખજો. જય સીતારામ. તો અહીંયા પણ મેં ચૂલાની પૂજા કરી લીધી છે. નાગલો, ચુંદડી, પૂરી બધું મૂકી દીધું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં પગલા પાડી લીધા છે. વાલા વડીલો, વાર્તા ચાલુ કરી દઉં છું, સાંભળજો. માતાજી તમને બધાને સાજા રાખે, સાજા કરશે અને મનમાં સીતારામાં બોલતા રહેજો. દેવ દેવોની પૂજા આપણે ત્યાં પૂર્વ પરાગતિ ચાલી આવે છે. એ રીતે શ્રાવણ વર્ષ સાતમને દિવસે બહેનો શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પોતે
ખોળો પાથરી પ્રાર્થના કરે છે. વહેલી સવારે ઉઠે છે, સ્વચ્છ સુઘડ થઈ આખો દિવસ ટાટું ખાય છે. ચૂલો લીપી ઊભી તેમાં આંબો રોપી અગ્નિ મુદ્દલ સળગાવતી નથી. શીતળા સાતમ એટલે ટાઢી સાતમ. આગલે દિવસે હતી રાંધણ છઠ. દેરાણી જેઠાણીએ મધરાત સુધી પૂરી શાક થેપલા પાક પકવાન મેથા મેવા મીઠાઈ વગેરે જાત જાતની વાનગીઓ રાંધી. પછી જેઠાણી તો થાક્યા પાક્યા પોતાને ઘેર જઈ સૂઈ ગયા. પણ દેરાણી રૂપા ચૂલો સળગાવતો મૂકી પોતાના છોકરાને પડખે લઈ સૂઈ ગઈ. કહેવાય છે કે રાત્રે સુમસામ શાંતિમાં શીતળા માતા ફરવા નીકળ્યા અને રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટતા જતા આખે ડીલે દાજ્યા. શાપ આપ્યો, જેવી મને બાળી એવું જ તારું પેટ બળજો. રૂપા પ્રભાતે ઉઠીને જુએ છે તો ચૂલો ભડભડ બળે. છોકરો પણ દાઝી જતા પથારીમાં મરેલો પડ્યો હોય છે. આવી ઉપાધિ જોતા તે સમજી ગઈ કે નક્કી મને શીતળામાનો શાપ લાગ્યો છે. જય શીતળામાં. ફ્રેન્ડ્સ, આટલા વર્ષો અમે આમનાથી છૂટા પડી ગયા હતા, તો 2 વર્ષ પછી અમારી સાથે રહેવા આવ્યા. એ છે અમારા માતાજી તુલસીમાં. હવે અમારી સાથે જ રહેશે. પગે લાગી લેજો. હાય ગાઈસ, તો ઉમેશ પપ્પા આવી ગયા છે, બહાર ગયા હતા. એક એને બિચારાને બહુ વાંધો આવે છે. એટલે પહાડ કેમ આપણે ચડી તો હગી, ચડી ન હગી, ઉતરી તો હગી, પણ અમારી ઈચ્છા પહાડ જ છે. તો બસ પૂજા પાઠ ને પગલાં બધું મારું મસ્ત થઈ ગયું છે. તો એકટાણા હજી બપોરે કરવાનો. કાલે આઠમ છે એટલે કાલે પ્રિપરેશન પણ કરવી છે. મારે કાનુડાનો મુગટ બનાવી યુટ્યુબમાં જોયો તો મેં જોઉં છું, ટ્રાય કરીશ, તમને બતાવીશ. તો એકટાણા હજી બહુ વાર છે. અને માતાજી મેં તમને બતાવ્યા હતા, હું જોબ ઉપર ગઈ હતી, ત્યાંથી લઈ આવી હતી. બાય મસ્ત મજાના ખીલી જાય. મારા ઘરે આટલે બધા ખીલી જ જાય. કોને ખબર, નાના મોટા બધાને બહુ ગમે. તો પૂજા પાઠ થઈ ગયા છે. અને બીજું મને શું, હા યાદ આવી ગયું કે આજે છે 15મી ઓગસ્ટ. કેમ ભૂલાઈ? તો બધાને 15મી ઓગસ્ટની ખૂબ 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 શુભેચ્છાઓ તમને બધાને. આજે સાતમ છે તો સાતમની પણ ખૂબ શુભેચ્છાઓ. કાલે આઠમ છે, એગ્રાન્સમાં આઠમની પણ તમને બધાને ખૂબ શુભેચ્છાઓ. તો ચાલો ફટાફટ થોડું કંઈક કામ હોય, મુગટ બનાવવાનું જોઉં છું, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, મને મારા મેડમે પર્સ પણ ગિફ્ટ દીધા છે. અમે ત્યાં પર્સ પણ રાખે છે. કેવા સરસ છે. વાલા વડીલો, તમે પણ પગે લાગી લેજો શીતળામાના. હે શીતળામાં, બધાની રક્ષા કરજો, હાજા નરવા રાખજો. શીતળામાં. શીતળામાં. જય ભોળાનાથ. પગે લાગી લેજો. ભગવાન હવને હાજા રાખે ને હાજા કરી દે. જય ભોળાનાથ. મંદિર મસ્ત છે. પ્રદક્ષિણા પણ ફરી લેજો. કેળાની લૂમ કે મસ્ત હોય ગઈ છે. પ્રદક્ષિણા ફરી લઈ એકદમ. ફ્રેન્ડ્સ, હું મંદિરેથી આવી ગઈ છું. હવે ઘરે જાઉં છું. મોલ તો ખુલ્લો જ છે. ચાલો ફટાફટ. બાપા સીતારામને પણ પગે સાથે લાગી જ લેજો. જય બાપા સીતારામ. બહાર તો બહુ જ ટ્રાફિક છે આજે. બાપા સીતારામને પગે લાગી લેજો ફ્રેન્ડ્સ.